વાત કરીએ તો સંસદમાં ચોમાસુ સત્રના પહેલા જ દિવસે લોકસભા અને રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર હોબાળો ચાલુ રહ્યો। વિપક્ષે બંને ગૃહમાં પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માંગણી કરી અને સૂત્રોચ્ચાર કર્યો હતો। લોકસભાને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી ત્યારે રાજ્યસભામાં પણ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, પહેલગામ હુમલાના આતંકવાદીઓ હજુ સુધી પકડાયા નથી, તેઓ માર્યા પણ નથી ગયા। લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં ગુપ્તચર નિષ્ફળતા જોવા મળી છે। ટ્રમ્પે 24 વાર કહ્યું કે અમે યુદ્ધ બંધ કરી દીધું છે, સરકારે આ બાબતોને જવાબ ન આપવો અને સાથે હવે સરકારને આ જવાબ આપવાની જરૂરિયાત છે। પહેલગામ હુમલા પછી દેશમાં હવે પહેલીવાર સંસદ મળી છે, પણ વિવાદ શાંતિથી ચર્ચા પર નથી નીવડી રહ્યો અને હાલ ચર્ચા શાંતિથી થાય તેવા કોઈ પણ એંધાણ પણ નથી જોવા મળ્યા। ત્યારે પહેલા જ દિવસે લોકસભામાં બપોર સુધી સ્થગિત થઈ હતી અને રાજ્યસભા પણ નારાજગીથી ગુંજી ઉઠી હતી। ત્યારે રાજ્યસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે પહેલગામમાં હુમલો કરનાર આતંકવાદીઓ માર્યા નથી ગયા અને લેફ્ટનન્ટ ગવર્નરે પણ સ્વીકાર કર્યું કે ગુપ્તચર તંત્ર નિષ્ફળ રહ્યું છે, તો પછી સરકાર શું જાણે છે જે દેશ નથી જાણતો। ત્યારે અનેક વખત અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અમે રોકાવ્યું એટલે વેપાર સોદો થયો, તો શું વાસ્તવમાં ભારત દબાણમાં આવ્યું? કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું કે સરકાર દરેક પ્રશ્નોનો જવાબ દેશે, ઓપરેશન સિંદૂરના દરેક પાસા સામે મુકાશે। ઇન્ડિયા ગઠબંધન પહેલેથી જ રણનીતિ સાથે તૈયાર છે। પહેલગામ હુમલા, ટ્રમ્પના દાવા, બિહારના સીમાંકન, જમ્મુ કાશ્મીર રાજ્ય દરજ્જો સહિત કુલ 8 મુદ્દા સંસદમાં ઉઠવાની તૈયારી છે। અગાઉ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે આપણે પ્રશ્નકાળ પછી ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરીશું, સરકાર દરેક પ્રશ્નનો જવાબ આપશે। આ પદ્ધતિ યોગ્ય નથી, પહેલા જ દિવસે આ વર્તન યોગ્ય નથી, આપણે આ માન્યતા તોડવી ન જોઈએ। ત્યારે હાલ સંસદમાં મુદ્દાઓ છે તે જોર પકડી રહ્યા છે। વિપક્ષ પક્ષ પર કંઈ ને કંઈ જોર અજમાવી રહ્યું છે ને આ મુદ્દા પણ સાચા છે। પહેલગામના આતંકવાદીઓ માર્યા નથી ગયા અને આ મુદ્દે ચર્ચા થવી જરૂરી છે। પહેલગામમાં લોકોનો ભોગ લેવાયો, આતંકવાદીઓ હુમલા કર્યા અને આ વચ્ચે ટ્રમ્પ પણ દાવા કરે છે કે મેં યુદ્ધ રોકાવ્યું। ત્યારે હવે દેશની જનતા છે તે ખુલાસો માંગે છે, આ મુદ્દાઓ પર ખુલીને જાણવા માંગે છે। ત્યારે પક્ષ પણ કહે છે કે આ મુદ્દા પ્રશ્નોત્તરી કાળ થશે તે બાદ તમામ ઓપરેશન સિંદૂરના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને તમામ માહિતી છે તે પૂરી પાડવામાં આવશે। હાલ તો આ મુદ્દા પર ચર્ચા છે તે જોર પકડી રહી છે।